હકી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના યાકુતપુરા ખાતે આવેલ MES બોયઝ હાઈસ્કૂલ ખાતે SIRના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ ઘણા દિવસોથી લોકો કન્ફ્યુઝ હતા। આજે ફોર્મ ક્યાંથી લેવું, કેવી રીતે ભરવું, ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવા, ફોર્મ કોને આપવું તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, જે આજે વડોદરા શહેરના યાકુતપુરાના યુવા એડવોકેટ જુનેદ સૈયદની ઉપસ્થિતિમાં દરેક નાગરિકોને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ રૂઝેબ અરબ। જે રીતે છેલ્લા ઘણા દિવસોથી વડોદરા તેમજ આખા ગુજરાતમાં SIRના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ મતદાતાઓ જેમનો વોટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ ખૂબ જ કન્ફ્યુઝ છે, કારણ કે ફોર્મ એટલું કોમ્પ્લિકેટેડ છે કે કોઈ સામાન્ય વ્યક્તિને ફોર્મ કેવી રીતે ભરવાનું ખબર જ નથી પડી રહી। તમારી કલેક્ટર સાહેબને એ પણ વિનંતી છે કે તમે સ્ટાફ વધારો જે લોકોને કોઓપરેટ કરી શકે, કારણ કે માત્ર એક કે બે ભૂલના કારણે આ કોઈ પણ વ્યક્તિનો આખો વોટ ડિલીટ થઈ જાય એ ગેરસંવિધાનિક છે। જે રીતે કલેક્ટર સાહેબે જાહેરાત કરી છે કે આ શનિ રવિ અને આવનારા શનિ રવિએ જે પણ લોકોને તકલીફ પડે છે એ લોકો પોતાના મતદાન મથકમાં, એટલે કે તમારું વોટ જ્યાં આવે છે ત્યાં 9 થી 1 વાગ્યા સુધી તમારા BLO ત્યાં બેસશે અને તમને ફોર્મ ભરવાની ખબર ના પડે તો તમને ગાઈડ કરશે। તેમજ કેટલા વ્યક્તિ એવા પણ છે કે જેમના સુધી SIRનું ફોર્મ પહોંચ્યું નથી, એટલે એ લોકો એ BLO પાસે મતદાન મથકમાં જઈને પોતાનું ફોર્મ પણ મેળવી શકે છે। તેમ છતાં પણ જો BLO દ્વારા કોઓપરેટ કરવામાં ના આવે અને તમને મદદ કરવામાં ના આવે તો તમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી શકો છો। તેમજ હાલ જે આપણા ઇલેક્શન વોર્ડ નંબર 6ના વિસ્તારમાં આપણે ઊભા છે MES સ્કૂલમાં, અહીંના સ્થાનિકો પણ આપણે BLO અને જે સરકારી અધિકારી છે એ તો પગાર ઉપર કામ કરી રહ્યા છે, પરંતુ અહીંના સ્થાનિકો નિસ્વાર્થ થઈને પોતાના સ્વખર્ચે લોકોને મદદ કરવા માટે હાલ કામ કરી રહ્યા છે। એટલે એ પણ હું બિરદાવું છું, અને જે રીતે કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે મારું સંપર્ક કરી શકે, તેમજ આપણા વડોદરાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓનું કોન્ટેક્ટ કરીને તમને કોઈ પણ મદદ જોઈતી હોય તો તેનો તાત્કાલિક સંપર્ક કરીને એનું મહત્ત્વ સમજવું જોઈએ, કારણ કે SIRની ફોર્મની પ્રક્રિયા જો તમે ફોલો નહીં કરો તો તમારું વોટ ડિલીટ થઈ જશે, અને એ ડિલીટ થયા પછી તમને ખૂબ જ મોટી કાર્યવાહીમાંથી પસાર થવું પડશે। એના કરતાં તમારા ઘર આંગણે આ SIR ફોર્મ ભરવાની જે કાર્યવાહી થઈ રહી છે એનો લાભ લઈ લો, નહીં તો તમે વોટથી વંચિત થઈ જશો। ડોક્યુમેન્ટની રજૂઆત અમે ગઈકાલે જ કલેક્ટર સાહેબને અમારા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી છે। ડોક્યુમેન્ટમાં એવું છે કે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોર્મ તમે સબમિટ કરી દો, ડોક્યુમેન્ટની હાલ કોઈ ભાગદોડ કરવાની જરૂરિયાત નથી, કારણ કે હાલ પણ ઓફિશિયલી ડોક્યુમેન્ટ બાબતે પબ્લિકને નહીં પરંતુ BLOને પણ કન્ફ્યુઝન છે કે 2002ની યાદીમાં ફોર્મ નામ હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું, 2002ની યાદીમાં નામ ના હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું। એટલે હાલ ડોક્યુમેન્ટ બાબતે કોઈ પણ વ્યક્તિએ હાઈપર થવાની કે ચિંતા કરવાની જરૂરિયાત નથી। માત્ર તમારું ફોર્મ જે આવ્યું છે એ ઇન્વર્ટ કરાવીને એટલે કે તમને 2 ફોર્મ BLOએ આપ્યા હશે, કોઈ પણ BLO એક ફોર્મ આપે તો તમારે સ્વીકારવાનું નહીં, એ 2 ફોર્મ આપે એમાં એક ઓરિજિનલ ફોર્મ ભરીને BLOને આપવાનું છે, અને બીજો ફોર્મ સિગ્નેચર BLOની કરાવીને ઇન્વર્ટ કરીને આપણી પાસે રાખવાનું છે, કારણ કે કાલ ઉઠીને જો તમારું વોટ ડિલીટ થઈ જશે તો તમે એ ઇન્વર્ટ કરાયેલું ફોર્મ પુરાવા તરીકે આપીને પાછો તમારું વોટ એડ કરાવી શકો છો। એડવોકેટ જુનેદ સૈયદ।